તમારા દર્શન માટે મૂર્તિ ધાતુ પરવાળું માટી કે શ્વેત આંકડો એમાંથી કોઈ પણ મૂર્તિ બનાવી તમારી વિધિ પ્રમાણે પૂજન થશે. એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી, ભાવિકોને અનેક પ્રકારોથી પૂજા કરવી. પૂજા માટે દુર્વા પણ એક શ્વેતની પ્રમાણ વાળી 3 અંગવાળી તથાઓ મૂળિયા વિનાની 21 કે અથવા 121 અથવા સખિયાઓ ચડાવવી તથા ધૂપ દીપ ચંદન સિંદૂર કેવડાથી તમારી પૂજા થશે. સૌભાગ્યવતી સ્ત્રીઓને 2 બટુકોને બોલાવી તેમની પૂજા પાઠ કરવી, ભોજન કરાવવી અને એમના પાસે આશીર્વાદ લેવા અને આકાશમાં ઉગેલા ચંદ્રની પૂજા કરવી અને રાત્રિએ જાગરણ કરવું અને બ્રાહ્મણને બોલાવી સ્વસ્થ ભોજન કરી બ્રાહ્મણને જમાડી અને રાત્રિએ જાગરણ કરવું. સવારે એ મૂર્તિને હોમ કરી પૂજા પાઠ કરી અને પછી વિસર્જન કરવું.